તમને શિક્ષણ ક્ષેત્રે આવવાની પ્રેરણા ક્યાંથી મળી? શિક્ષણ ક્ષેત્રે 3 દાયકાથી પણ વધુ અનુભવ ધરાવનારા જેમની હાજરી જ શીખવાનો માહોલ બનાવી દે છે એવા ભાવેશ ત્રિવેદી સર. હેલો સર. હેલો. તમારા શિક્ષણ જીવન વિશે થોડી માહિતી આપશો? My qualification is Master of Commerce in special subject statistics, University top, gold medalist. 1994 થી મેં શિક્ષણમાં પ્રથમ સ્ટેપ મૂક્યું અને 30 વર્ષથી પણ વધારે વર્ષના અનુભવમાં મેં માત્ર જુનાગઢ જ નહીં પણ રાજકોટ તેમજ અમદાવાદની પણ જાણીતી સંસ્થામાં મને કામ કરવાની તક મળી. તમને શિક્ષણ ક્ષેત્રે આવવાની પ્રેરણા ક્યાંથી મળી? મારા મેન્ટોર, મારા ગુરુ, મારા અંકલ PM ત્રિવેદી સર કે જેમની પ્રેરણાથી, જેમના માર્ગદર્શનથી મેં શિક્ષણ ક્ષેત્રે શરૂઆત કરી. તેઓ પોતે પણ કોન્વેન્ટના એક વેલ નોન ઇંગ્લિશ ટીચર તરીકે રહી ચૂકેલા છે. એમની પ્રેરણાથી જ આ મેં સફરની શરૂઆત કરી. તમારી સ્ટેટિસ્ટિકની કારકિર્દી વિશે થોડી માહિતી આપશો કે જ્યારે તમે શરૂઆત કરી? પહેલા શું થતું કે ગુજરાત બોર્ડના ટોપ 10 એવું ડિક્લેર કરતું, તો એમાં મોટે ભાગે અમદાવાદ, બરોડા, સુરત સાઈડના સ્ટુડન્ટ છે ને એ વધારે આવતા. જુનાગઢ જિલ્લાના કે જુનાગઢના વિદ્યાર્થીઓ બહુ ન આવતા. ત્યારે મેં એનું એક એનાલિસિસ કર્યું તો એવું જોવા મળ્યું કે પહેલા જે ઓપ્શન છે ને એમાં એક ઇકોનોમિક્સના અથવામાં સ્ટેટિસ્ટિક્સ એવો સબ્જેક્ટ આવતો. તો ઇકોનોમિક્સ થોડોક થિયોરિટિકલ સબ્જેક્ટ થતો તો સ્ટુડન્ટ્સ એટલું બધું સ્કોર ન કરી શકતા. જુનાગઢના બધા સ્ટુડન્ટ્સ છે ને આંકડા શાસ્ત્રથી ખૂબ જ ડરતા, એટલે બધા અર્થશાસ્ત્ર રાખતા. એક હાવ હોય ને સ્ટેટિસ્ટિકનો. થોડો કેલ્ક્યુલેશનનો સબ્જેક્ટ રહ્યો એટલે તો મેં પછી સ્ટુડન્ટ્સને થોડુંક સમજાવ્યા, થોડુંક ગાઈડન્સ આપ્યું, તો એમને સ્ટેટિસ્ટિક્સ તરફ સ્ટુડન્ટ્સનો પ્રવાહ વળ્યો અને એનાથી જુનાગઢને પણ સારો એવો બેનિફિટ મળ્યો કે જુનાગઢમાંથી પણ સ્ટુડન્ટ્સ છે એ બોર્ડના ટોપ 10માં રેન્કર તરીકે બહાર આવ્યા. તમે તપસ્વીની કઈ ખાસિયત વિશે કહેશો કે સ્ટુડન્ટ ને પર્ટિક્યુલર જે પેરેન્ટ્સ છે એ શું કામ ટ્રસ્ટ કરે છે તપસ્વી ક્લાસીસ ઉપર? ચોક્કસ. તપસ્વી ક્લાસીસની હું 2 મુખ્ય બાબત તમારા ધ્યાનમાં દોરીશ. એક તો મારા પાર્ટનર સુરૈયા સર કે જેઓનું મેનેજમેન્ટ ખૂબ જ પાવરફુલ છે, પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ સાથેનું કોમ્યુનિકેશન બેસ્ટ છે, અને બીજી મહત્વની બાબત અમારી ફેકલ્ટીઝ કે જેઓ 15 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે. એટલે એક ડેકેડથી પણ વધારે. એટલે આમ કહીએ તો અમારો પરિવાર જ છે અને એ 15 વર્ષથી અમારી સાથે છે. એનો બેનિફિટ શું છે કે એક સ્ટુડન્ટ્સમાં કન્ટિન્યુટી રહે. ઘણીવાર સંસ્થાઓમાં શું થતું હોય છે કે શિક્ષકો બહુ વારંવાર ચેન્જ થતા હોય છે, તો સ્ટુડન્ટ્સ છે એનું ફોકસ બરાબર ન કરી શકે. પણ આ 15 વર્ષથી અમારી સાથે જ બધા જોડાયેલા છે. બધા મિત્રો ખૂબ જ મહેનત કરે છે અને એને લીધે જ તપસ્વી ક્લાસીસ અત્યારે આ શિખર ઉપર પહોંચે છે. એટલે આ 2 બાબતોને હું ખાસ મહત્વ આપીશ. મારા પાર્ટનર સુરૈયા સર અને મારા શિક્ષકો, ફેકલ્ટીની ટીમ કે જે તપસ્વી ક્લાસીસને ખૂબ જ મજબૂત બનાવે છે. એક પિલર જેવું કામ કરે. શ્યોર, 100%. સર, ઘણા વર્ષોથી તમે શિક્ષણ આપો છો, તો આજકાલ એવા પણ સ્ટુડન્ટ હશે કે જેના પેરેન્ટ્સ પણ તમારા વિદ્યાર્થી રહી ચૂક્યા હોય? હા, ઘણા એવા સ્ટુડન્ટ છે કે જેમના પેરેન્ટ્સ છે એ ઓલરેડી મારી પાસે ભણી ચૂક્યા હોય અને જે વિશ્વાસથી એમના પેરેન્ટ્સ ભણ્યા છે એ જ વિશ્વાસથી એમના બાળકો પણ અત્યારે મારી પાસે ભણે છે. મને બહુ જ ગૌરવની લાગણી અનુભવું છે કે એ લોકો મારા ઉપર એટલો ટ્રસ્ટ મૂકે છે. સર, આજે તમે જે 10th નું હજી હમણાં જ રિઝલ્ટ આવ્યું છે, તો 10th ના પાસ કરેલા વિદ્યાર્થીઓને કે એના પેરેન્ટ્સને તમે કઈ મેસેજ દેવા માંગો છો? 10th પાસ કરેલા સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સને હું ખાસ કહેવા માંગુ છું કે આજે કોમર્સ ફિલ્ડમાં પણ ખૂબ જ સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ છે. ફોર એક્ઝામ્પલ CA, CS, MBA, માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન,
મીન્સ દરેક ફિલ્ડમાં, આજે એકાઉન્ટ ફિલ્ડમાં, મેનેજમેન્ટ ફિલ્ડમાં, કોમ્પ્યુટર ફિલ્ડમાં, કોમર્સમાં ખૂબ જ સારી એવી તકો રહેલી છે. અત્યારે અમારી પાસે 10thમાં 95% આવ્યા હોય એવા પણ સ્ટુડન્ટ્સ આવે છે કે જે કોમર્સ કરે છે અને પોતાની આગળ કેરિયર ખૂબ જ સારું એવું બનાવે છે. તો પર્સન્ટેજ ડઝન્ટ મેટર, પણ કોમર્સમાં પણ સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ છે એ એમના લોકોને ખ્યાલ આવે, પેરેન્ટ્સની જરૂરી છે. આટલા વર્ષના અનુભવ પછી તમારું શિક્ષણ પ્રત્યેનો શું દ્રષ્ટિકોણ છે? વિદ્યાર્થીઓ માટે શું મહત્વનું છે? ખાસ વિદ્યાર્થીઓને કહેવાનું એ જ થાય કે સફળતા મેળવવા માટે સ્ટુડન્ટ્સ મહેનત તો કરવી જ પડશે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને એની પાછળ જે પ્રોપર ગાઈડન્સ અને પ્રોપર પ્રેરણા મળે તો દરેક બાળક છે એ પોતે આગળ વધી શકે છે. એક બે ઉદાહરણ આપું તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે 10મા ધોરણમાં ગણિત વિષયથી ખૂબ જ ડરતા હોય અથવા નાસીપાસ થયેલા હોય, પણ તપસ્વી ક્લાસીસમાં જોડાયા પછી આંકડા શાસ્ત્રમાં 95, 98 માર્ક્સ મેળવેલા હોય. 95, 98. હા, કે જો ગણિતમાં ખૂબ જ ગભરાતા હોય અથવા નાસીપાસ થયેલા હોય તો પ્રોપર ગાઈડન્સ, પ્રોપર મેન્ટોર મળે તો દરેક વિદ્યાર્થી છે એ આગળ વધી શકે છે. અને તપસ્વી ક્લાસીસ આ સિદ્ધાંત ઉપર જ કામ કરે છે કે દરેક બાળકને પ્રોપર ગાઈડન્સ આપે છે અને આગળ વધવાની તક પૂરી પાડે છે. થેન્ક યુ ભાવેશ સર, તમારી you. સાથે મુલાકાત બદલ ખૂબ ખૂબ આભાર. તો આ વાતચીતથી એ સાબિત થાય છે કે સાચું માર્ગદર્શન અને અનુભવી શિક્ષક જો આપણા બાળકને મળે તો આપણા બાળકનું ભવિષ્ય સુધરી શકે છે.